આવે રામા પીર બાપા આવે રામા પીર લીલા પીલા ને જાવાળો આવે રામા પીર अरविंद आंगन का कहेंगे अरविंद निकल गया काय बंद आज બ્રહ્મ મુહૂર્ત નું ટાણું થઈ ગયું છે હવા તણી વાગવા જાય છે અને એટલા બધા માણસમાં જેને જેને મારા પીર રામદેવ ની કોક દી હાજરી આવી હોય અને આજ માના માંડવામાં જો એક એક આંકલો નો આવે ને તો ખોળીની માલપા કોઈ દી મારા 12 બીજ નો ધણી નો આવ્યો હોય બાપ આવે રામા પીર બાપા આવે રામા પીર લીલા લીલા ને રાવણા આવે રામા પીર સાઈ બાપા હા કરું વે સાઈ રણુદાની શેરીઓમાં હા કરું વે સાઈ એ હમારો ભલા વાળો હમારો મારા રામદેવ પીર નો અવતાર આવતો હોય અને માણસો અવતાર ને ચોરી રાખે તો ઈ જાણે મારા 12 બીજ નો ધણી જાણે ભાઈ બાકી માડીના માંડવામાં ભગવો ભેખ હાકલ કરે અને જેને જેને મારા 12 બીજ ના ધણી નો અવતાર આવતો હોય અને જો એક એક હાકલો નો આવે તો એના ખોળીએ મારો વાસ નો થયો હોય ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે ઘોડે સડીને જાવું બિરજી ઘોડે સડીને જાવું રમવા ઘોડલિયો મંગવાઈ દે ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે બહુ અવતાર હોય તો શાંતિથી રમજો ભાઈ બહુ અવતાર હોય તો શાંતિથી રમજો બાબા મારો ધર્મ કરતા ધાડ ન પડવી જોઈએ મારે હા બા ડોળા બોળા ચડી જતા શાંતિથી રમજો રમો તો કઈ વાંધો નહીં રમો હું રમાડવા જ આવ્યો છું એ તારે કેવું હોય તે કહી દે ને બાબા કહી દે બાબા મારો દડું તમને રામ જે પરણાવે તમને ભલા વાળો પરણાવે ભાભી હરદી ભાભી હરદી
અમારે પ્રકાશભાઈ વ્યાસ બ્રાહ્મણનો દીકરો ઠેઠ ધંધુકાથી આવે છે મારો ઉસ્તાદ. આજ પક્કાભાઈ આજ સાપરીમાં તો ઘોડો દોડવો જ જોઈએ હો. હા બાપો 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 તમે એક થાળીથી વધાવો ને એને 2 કલાક ધંધુકાથી ચોગઠ પૂગતા થાય ને ચોગઠથી અહીંયા પૂગતા અમારે 2 કલાક થાય. 4 કલાક અહીંયા પોગતા ને 4 કલાક ઘરે પોગતા થાય. એ માણસ 8 કલાક કાપીને મુસાફરી કરીને અહીંયા આવ્યો છે. તમે એક તાળીનો દાંત કે આંકલો કરો એટલે એનો થાક ઉતરી જાય મારા બાપ. હાલો વન્સ મોર પકાભાઈ. શાબાશ. એના હાથમાં મેં ભણી રાખેલે બોલીએ રામદેવજી મહારાજ કી. આ પરમારના આયોજન માટે